એક જાતનો ડ્રાઈવર, તળાજા મહુવા ગાડી હાંકતો, ગીરગઢડા સુરત બસ હાંકતો. 11મું ધોરણ ભણતો ને સાહેબ, એટલે ભણ્યો નહોતો 11મું, 10એ બસ કરી નાખ્યું આપણે. પણ 10મું પૂરું કરી અને સીધો સાહેબ હું ડ્રાઈવર થયો. હવે તમે કલ્પના કરો કે 11મા ધોરણનો વિદ્યાર્થી, એની ઉંમર કેટલી હોય, છતાં હું ગીરગઢડાથી સુરત આખી રાત બસ હાંકીને જાતો. એટલું નહીં, પેસેન્જર કહેતા કે આ છોકરો. અને 6 મહિનાની અંદર સાહેબ એવું નામ થયું હતું કે બુકિંગ કરાવવા આવે ને તેમ કહેતા કે માયાભાઈ જે ગાડીમાં હોય એમાં બુકિંગ આપજો. ડ્રાઈવરે એવો બન્યો, જેમાં જાઓ એમાં પરિપૂર્ણ જાઓ, જેમાં પ્રવેશ કરો એમાં પરિપૂર્ણ પ્રવેશ કરો. બાકી નિમિત્ત જ્યાં હશે ત્યાં જવાનું છે, મોજથી જાય, આનંદથી જાય. અમે કીર્તિભાઈ જેલમાં ગયા હતા એકવાર, એટલે પ્રોગ્રામ દેવા. એકવારની જેલમાં કેટલી વાર ગયા આપણે, વગર જામીને બહાર નીકળવું. એટલે તો જેલમાં પ્રોગ્રામ ગયા ને, મેં કીધું ને કે અહીંયા લાગે ગુજરાત, એમ અમે અહીં બેસી જઈએ ને એટલે પૂર્ણતાથી પ્રવેશ કરી જાય. પછી અમને ખબર ન રહે અમે ક્યાં છીએ. તે મારે જેલમાં કહેવાય ગયું, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. ઓલા કેદી કતરાણા કા કોણ લાવ્યું આને, મને જો ગોથું ખવાઈ ગયું. મેં પણ હવે ગઈ તો ગઈ ગાડી. એટલે મેં કીધું નહીં મિત્રો, જો કૃપા થાય ને એટલે તરત શબ્દો મળી જાય. મામા, અરે મામા, મામા હજળ બેસી ગયા, હલો તો ખરા થોડા. એટલે મને થયું કે હારું બોલાઈ ગયું પવિત્ર જગ્યા. એટલે મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. એવી જેલમાં આજે ભગવાન કૃષ્ણ જ્યાં જેલમાં જન્મ્યા છે, ભગવાન કૃષ્ણની યાદી થાય એવી જેલમાં જ્યારે પ્રોગ્રામ છે, બધાએ તાળીઓ પાડી. પણ એકથી ન રહેવાનું. એ ઊભો થઈને મને કે હવે જ થયો. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વેત ટોપલામાં વહી ગયા હતા અને અમને 15 વર્ષથી જામીન નથી મળતા અહીંયા સાહેબ. પણ જીવન જેના હસમુખા હોય, આનંદી હોય અને આનંદ કરતાં કરતાં જીવીએ અને જેની સાથે બેસીએ ભાવ અને પ્રેમથી જીવીએ. બાકી એક ભાઈને ઘરે મહેમાન આવ્યો, 15 દી રોકાણો મારો દીકરો. બોલો, 15 દી મહેમાન રોકાણો. અમને અહીંની હવા ફાવી ગઈ, ગરદણી કે અમારી બગડી ગઈ, એનું શું કરવું? જવાનું નામ લઈ નહીં. એક દી રાજ્ય કંટાળીને બેઠો હતો. તેની પત્નીએ કીધું કેમ મૂડલે જ છો? એ કે આ જો ને આ માયો કેટલા દીધા આવ્યો. આપણે આપણું નામ લઈને ખોટી માફીઓ કોકની માગવી. ગુજરાત ગુજરાત છે ખરેખર કહું સાહેબ. જ્યારે જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે. તમારે લખો અહીંયા લખી લેજો. મહારાણા પ્રતાપની ભુજાઓમાં તાકાતના ફડાકા મારતા હતા ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી, ત્યારે ચેતક ગુજરાતે આપ્યો. મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ, એ ગુજરાતનો હતો, પાંચાળનો હતો. શિવાજીને જ્યારે જરૂર પડી ત્યારે ધન ગુજરાતે આપ્યું. બહુ આખું નથી જવું. અંગ્રેજો કોઈથી હારતા નહોતા. તેથી જાગ્યા છે ને તો 2 વ્યક્તિ ગુજરાતમાંથી જાગી હતી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી. 2 ગુજરાતના હતા સાહેબ. અને આઝાદીના 75 વર્ષ થઈ ગયા, જ્યાં સુધી આપણે હળ નહોતી હુસતી, ત્યારે ફરીવાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદી ને અમિત શાહ. ગુજરાત ગુજરાત છે યાર. ભારત માતા કી જય જય શ્રી રામ. એક ગુજરાતી બેંકમાં ગયો. આ જે શિવનું જે બનાવ્યું છે ઉચિત પટેલ, એ ક્યાં છે ભાઈ? ઉચિત ઉચિત ઊંચું ઓલુલુલુલુ. આશીષભાઈ, આશીષભાઈ આવો.
ઉચિતને લેતા હો એનું સન્માન કરો સાહેબ. આ સરસ મજાનું એણે ચિત્ર બનાવ્યું છે. વાહ તારી કલા દોસ્ત. આવી જાવ ઉચિત. વધાવો, તાળીઓથી વધાવવાનું. ક્યાં વાત હે, ક્યાં વાત. આ ચિત્રકારોને બહુ ધ્યાન રાખવું પડે, કલાકારોને. આપો. વાહ વાહ દોસ્ત, ક્યાં બાત હે, ક્યાં બાત. વાહ. એક ભાઈનું મોઢું હોજી ગયેલું હતું. એટલે કે શું થયું, મધ કરડ્યું, કાંડર કરડ્યું, પીડ્યા હતા. ના ના, તારી ભાભીએ માર્યું. કે શું કામ? તા કે કાલે એનો જન્મદિવસ હતો. એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું, જેટલા વર્ષના થયા હોય એટલી ઠપાટ મારવાની. એવું નહોતું. કે કેકમાં ભૂલ પડી ગઈ. કે કેમ? કે મેં કેક બનાવવા આપ્યો હતો ને, નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યું. કલાકારોને બહુ ધ્યાન રાખવાનું. મૂળ વાત કહું બાપ, મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંકમાં ભલે ગયો. ઓલો 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 એ મને ખબર છે, એ બેંકમાં ગયો, ત્યાં પગ્યો હતો. પણ વૈશમાં એક જણો ઓલો ભાઈ મહેમાન હજી બેઠો છે. જો ખરેખર ભાઈ, તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગરના વડીલ તમારે હારે બેઠા હોય તે કહેતા કે માયાભાઈ નથી કહેતા, મારા ભાઈને જગાડો. એટલે ઓલું વગાડે ને ગાડીમાં, આગે ગાડી અહીંયા ને જાગું હું ત્યાં. ખરેખર એટલે મજા જ કરવી છે. એટલે મજા ક્યારે આવે કે હજી એક વાત પૂરી નથી પડખેલી બીજી વાત નીકળે ને ત્યારે માનવાનું કે અમે હોળે કળાએ તમારી હામાં બેઠા છીએ. અને એનું કારણ અમે નથી, એનું કારણ તમે છો. તમે જેવી રીતે સાંભળો છો ને એટલે અમને જમાવટ થાય. બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય ભાઈ 3 કલાક નથી જાતી. અમને એમ થાય કે ટેસ ભાંગે એ બાને જો પ્રોગ્રામ આમ જ બેઠા. આપણને આને એમ થાય બે નાખી આને. અને પાછા જેને ગુજરાતી ડાયરામાં આવે ને એને એમ કે એ બધું લોકલ કહેવાય. લે તું વીઆઈપી નો દીકરો કેદું નો થઈ ગયો? આવ જાણે માઇકલ જેક્સનના માસીનો દીકરો હોય એમ. નહીં, જેને જેની ભાષા હારે પ્રેમ ન હોય એ માણસ નથી. જેને જેની મા સાથે પ્રેમ ન હોય એ માણસ નથી. અરે કહેવા ગયો, જેની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ ન હોય એ માણસ નથી સાહેબ. આ ત્રણેય ધારા આપણી પાસે હોવી જોઈએ. મોરારી બાપુ ભગુડા હતા, બાપુની કૃપાથી જ એવડું મોટું થયું કામ, મા મોગલની કૃપા. તો કીર્તિભાઈને પૂછતા હતા, અને તે તો ઠામુકો નહોતું બોલે. બાપુ કે આડો અવાજ બેસી ગયો. તો કીર્તિભાઈ કે બાપુ એ વરની માં છે. અને આપણે જોજો દીકરાના લગ્ન હોય ને એટલે માને એટલો હરખ હોય. લગ્ન પતે એટલે વરની માનો અવાજ બેસી જાય. કારણ કે વેવાળીના હાથના ઠેફલાય ખવાઈ ગયા હોય, પાછા ડાલડા ઘીના. હવે તકલીફ શું થઈ ખબર? હવે હાચું ખાઈ તો અવાજ વયો જાય. પેલા ડુપ્લિકેટ ઘી ખાતા તો માણસને નડતું હતું. અત્યારે હાસું નથી ખાઈ શકતા, એ નડે. પેટે તકલાદીના પેટના થઈ ગયા છે. એ પીઝા ને બર્ગર સિવાય બીજું પાળતા નથી. એટલે બન્યું એવું સાહેબ, મહેમાન રોકાણો 15 દી થઈ ગયા. ગુજરાતી છે સાહેબ. હા, અરે એ ક્યાં કરો સાહેબ, આઝાદી વખતે આખા દેશમાં, આખા રાષ્ટ્રમાં ગાંધી બાપુ અને વલ્લભભાઈ ફેર્યા ત્યારે પહેલા વહેલા 1800 પાદર આપ્યા હોય ને તો એ ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી આપ્યા સાહેબ. પહેલ ગુજરાતે કરી. એટલે કાંઈ ખોટા વખાણ નથી. ગુજરાતીમાં જન્મમાં એનું ગૌરવ છે અને આપણે આગળ છે, એ વાત સાચી છે. અને એટલે ભારત માતાના આપણે લાડલા બાળ છીએ. ઓલો રોકાણો 15 દી.
એ ગુજરાતી જ હતો. કહાણું મોટું કરીને ગરદણી બેઠો એટલે એની પત્નીએ કીધું, મોજે દરિયા, આ બધું બધું બધું. વાહ, ફરમાઈશોના બોર્ડ લઈને આવ્યા. કેવી તૈયારી છે સાંભળવાની સાહેબ. આવું ઓડિયોસ ક્યારેક જ મળે. આ નરું સત્ય. બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે, કેટલા છે એની કરતા કેવા બેઠા છે એ મોટી વાત છે સાહેબ. હા, એમાં કોઈ સવાલ નહીં. એટલે એની પત્નીએ કીધું ઓલો રોકાણો. એટલે એની પત્નીએ કીધું કે કેમ આમ આમ હાવ દિવેલ પીધું હોય એવું મોઢું થઈ ગયું. એ કે આ જો ને 15 દી થા રોકાણો છું. કે પણ તમારો ભાઈ બંધ એટલે અમારે તો કાંઈ કહેવાય નહીં. કે પણ 15 દી થયા, કહેવું જોવે ને, સવારે ન હોય. બેને કીધું તમારે કહેવું જોવે ને, તમારે મૂંઝાવાય. અને તમે સાંભળી લેજો, જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ને, ત્યારે એની પત્ની જ ઊભી થઈ જો. જ્યારે જ્યારે આ મહાદેવ શુંભ નિશુંભ અહિંસાસુર મહિષાસુર ચંડ મુંડ ભસ્માસુર આ બધાય વરદાનાની પહેલે લઈ ગયા હતા. અને એણે જ્યારે કૈલાસ ઉપર ચડાઈ કરી ત્યારે શિવને થયું હતું વરદાન મેં દઈ દીધા અને હું જીતી શકું એવી શક્તિ છે નહીં. વરદાન દેવાઈ ગયા. શક્તિ તો છે મારી પાસે, પણ મેં એને વરદાન આપ્યું એટલે હું કાંઈ ન કરી શકું. તેથી પાર્વતી ઉમા, ઉમા શબ્દ કોનો છે ખબર? મહાદેવનો. આપણે પહેલા નિયમ હતો પત્નીનું નામ ન લેવાય, અને પત્ની છે એના પતિનું નામ ન લે. એટલે હું લીધા જેવા ન થાય કે ના. એક ગાંઠ વાળેલી હતી કે નામ એનો નાશ. કહેવત છે આપણી, જેનું નામ એનો નાશ. એટલે આ દેશની જગદંબા એમ કહેતી કે મારા પતિનું નામ લઉં તો એનો નાશ થાય ને, એનો કોઈ દી નાશ ન થાય. એટલે હવે તો મળ્યા ચિંટુ ચિંટુ ચંપુ બકા. આ બકા ક્યાંથી આવ્યું એને હું ગોતું છું હજી. એટલે મૂળ વાત સાહેબ. એટલે પછી એનું નામ આપણને બીજું ગમતું હોય એવું પત્નીનું નામ એ નામથી આપણે બોલાવતા, એના મૂળ નામથી નહીં. એ મા ભગવતીનું નામ પાર્વતી છે, એનું નામ પાર્વતી છે, પણ મહાદેવને ગમતું નામ હતું એ ઉમા કહીને બોલાવતા. રામાયણ વાંચી લેજો સાહેબ, શાસ્ત્રો વાંચી લેજો. એ ઉમા કહું મેં અનુભવ અપના, મહાદેવ બોલે. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. એટલે ભગવાન શિવે નામ પાડેલું છે ઉમા. એના મંદિર માટે આ દેવાનું છે. પુરુષ જ્યારે મૂંઝાય, જ્યારે શિવ મૂંઝાણા છે, ત્યારે ભવાની ત્રિશુલ લઈને અને એનું સ્વરૂપ મહાકાલી મળ્યું, ચામુંડા મળ્યું. અરે શેઠ સગાળશા મૂંઝાઈ ગયા. ઓલાએ કીધું કે દીક મારે માણસની માટી ખાવી છે. તો માણસ દાડીએ નથી મળતું તો મરવા કોણ મળે? અને જો આજે હું નહીં, જો આ ગુજરાત આપણું, કાજ હું નહીં જમાડું તો કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન, થઈ જા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. કાલી કોઈ દુહો નહીં ગાય. અને શેઠ સગાળશા મૂંઝાણા. તેથી કહેવાય ગયો સંગાવતી વાણિયા હતા, પોતે વૈષ્ણવ હતા. અને એને ઓરડા બોલ્યા, શેઠ શું મૂંઝાણા? કે આ પરિસ્થિતિ છે કે મેં જેને જીણ્યો છે મારો દીકરો સેલિયો ભણવા ગયો છે, એ કેદી કાયમ આવશે? જાઓ, સાધુ ભૂખ્યા ન જાય, લઈ આવો એને. જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો, એક ભાઈ મૂંઝાઈને હુતા હતા, ઊંઘ નહોતી આવતી. તેની પત્નીએ કીધું હું પડખ્યા ફેર ફેર ગયા, ઊંઘ કેમ નથી આવતી? હોઈ જાઓ. એ કે એવું કાંઈ નથી. આપણી બાજુવાળા સંજયભાઈ છે ને, કે હા એ 5 લાખ રૂપિયા માગે ને કાલની મુદત છે, કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં, એટલે મૂંઝાણો. ઓહો, 5 લાખ રૂપિયામાં કરોડ રૂપિયાની નીંદર બગાડો છો? એની પત્નીએ કીધું શાંતિ રાખો, થઈ જાય બધું. એને ઊંચ્યું કે આની પાસે ક્યાંક બેલેન્સ પડ્યું છે.
અથવા તો ઘરેણા હશે તો વેચી નાખશે, એને તો એ જ વાત આવે ને યાર. અને બેને બારી ખોલી રાતે 1:30 વાગે. સંજીભાઈ, એ સંજીભાઈ, હા બેન, તમારા ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે કે? હા. નથી દેવાના, થાય એ કરી લ્યો કરીને બારી દઈ દીધી. પછી એને પતિને કીધું કે હવે તમે હુઈ જાવ, જાગશે સંજયભાઈ. પણ આ મહેમાન 15 દિવસ જતો નહોતો. એની પત્નીએ કીધું કે તમારે મને કહેવું જોઈએ ને, હવારમાં મહેમાન ન હોય, મૂંઝાવાનું થોડું હોય. મરદ જેવા માણા થઈ 100 ફેરે આગળ હું હતી. તમારા 3 ફેરા અટકી જાય ત્યારે કહેવાનું 100 ફેરે મેં મોર થાવ. જમાડ્યા, રાતે વાળું કર્યા, જમીન સુવા ગયા. એ મહેમાન સૂતા હતા ને, બેન ન્યા ગયા. એને કે અપમાન કરું ને એટલે હવારમાં ભાગી જાય. મહેમાન સૂતા હતા ને હેઠળ ડાયરેક્ટ ગાડલું ખેંચ્યું. હવે ગાડલું ઉઠ, 15 દિવસે આવ્યા, તમે આવ્યા તેદુના છોકરા નીચે હુવે છે, લાવો ગાડલું. એમ કરીને બેન ગાડલું ખેંચીને વી ગયા. તા મારો દીકરો ઓશીકું લઈને વાહે ગયો. આલ્યો આલ્યો બેન, ઓશીકું લેતા જાવ, મને તો હાવ હેઠું જ ફાવે. હવે આને કેમ કાઢવો કયો? એટલે પહેલાં ખબર, આપણે ગામડામાં આપણું ડેલી હોય અથવા તો દરવાજો હોય, ત્યાં બહાર ઓટો રાખતા, અને મહેમાન આવ્યા ને એ ઓટે બેઠા બેઠા પાણીનો લોટો અને દાંતણ, ઓટે બેઠા બેઠા દાંતણ કરતા. ત્યાં મહેમાન હવારમાં દાંતણ કરતો હતો, ત્યાં એનો પાડોશી અગાશી ઉપર ઊભો ઊભો બંદૂક આમ કરે. મહેમાન આમ યો, ત્યાં મહેમાનનું દાંતણ મળ્યું, ઢક 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 ઢક. એટલે ગરધણીએ કીધું, શું થયું? ગરધણી કે શું થયું? દાંતણ કરો માયાભાઈ, દાંતણ કરો. અરે દાંતણ શું કરે? ઓલો બંદૂક. કે ના ના તમે ચિંતા કરો માં. કે કેમ? 4 મહિના પહેલાં એની ઘરે મહેમાન આવ્યો ને, એને મેં ભડાકે દીધો હતો, અને તેથી એણે એમ કીધું હતું કે હવે તારી ઘરે મહેમાન આવવા દે. ઓલો દાંતણ કરવા ખોટી થાય? એમ ગુજરાતી બેંકમાં ગયો.